લોકોનો ઉત્સાહ છે. હું અડધો કલાક લાઈનમાં ઊભો રહ્યો. અમારા પરિવાર સાથે 15 જણા આવ્યા છે. અમારું આખું કુટુંબ આવ્યું છે. બધાએ મત આપવો જોઈએ. ગરમી પડે ના પડે, ઓછી પડે, વધતી પડે, હવે વધશે. તંત્રએ થોડી કાળજીની જરૂર હતી. અહીંયા મંડપ સામાન્ય રીતે બાંધતા હોય છે, બાંધ્યું નથી આ વખતે. પાણીની વ્યવસ્થા અંદર થઈ છે એટલે એક સારી વાત છે. અને હું અપીલ કરું છું કે લોકો પોતાના ઘરમાંથી નીકળી અને મતદાન અવશ્ય કરે. મતદાન કરે. હું તો એક સજેશન કરીશ સરકારને કે જે મતદાન કરે એ લોકોને દરેકને એનું સર્ટિફિકેટ ઇસ્યુ થાય કે આ વખત તમે મતદાન કર્યું. એને અધિકાર છે ફરિયાદ કરવાનો. જે મતદાન કરવા આવતા નથી એને પછી ફરિયાદ કરવાનો અધિકાર નથી રહેતો, એવું હું માનું છું સ્પષ્ટપણે. અને લોકોને અપીલ કરું છું વારંવાર કે ગમે તેટલો ગરમી પડે, પરસેવો પડે, પણ મતદાન અવશ્ય કરજો. ધન્યવાદ. મતદાન કરવાની વાત કરી રહ્યા છે, જોઈ શકો છો તેમના ધર્મપત્ની પણ. તાપ તો લાગે જ છે, મતદાન કર્યું છે. ઠંડક થાય તો વધારે મતદાન થાય એવું લાગે છે મને. અહીંયા જરૂરી હતો મંડપ પણ થોડું હતું. તડકા માટે તો જરૂરી છે. ખાલી સિનિયર સિટીઝન કોઈ માંદા પડે, ચક્કર આવે અને થોડી ઠંડક હોય તો મતદાન બી વધારે થાય એવું મને લાગે છે. અને એ તો સવાલ એ પૂછીશ, હાલ 40 ડિગ્રી ચાલી રહી છે, 1 થી 4 44 ડિગ્રીની હવામાન વિભાગની એ શક્યતાઓ જે વ્યક્ત કરાય છે. એટલે ગરમી છે, સવારે સાંજે મતદાન પતી જવું જોઈએ. તંત્રને અપીલ કરું છું કે અહીં એની વ્યવસ્થા ગોઠવે, ક્યાંય ને ક્યાંક વધારે વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા પણ વધારે. અને લોકો સહકાર આપે છે. કોઈ ઘરડા માણસ ખૂબ મોટી ઉંમરના હોય, તકલીફવાળા હોય, એને લોકો પોતાની જાતે કહે છે કે જાઓ તમે પહેલાં મત આપી આવો. અને સિનિયર સિટીઝન આવે છે એ લોકોને પણ મત આપવા માટેની એક આખી પ્રયત્ન વિશેષ થાય છે. એટલે ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે અત્યારે. વડોદરામાં ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે. વોર્ડ 14માં અને અહીંયા મતદાન મથક 10 ઉપર હું હાજર છું. પંડાલ નથી, મંડપ નથી એટલે તાપમાં લોકો તપી રહ્યા છે. પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ત્યાં સુધી કહ્યું કે અહીંયા તંત્રએ વ્યવસ્થા કરવાની જરૂર હતી, જોકે નથી કરી, છતાં પણ લોકો મતદાન તો કરી જ રહ્યા છે.